ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે વ્હીકલ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટ અંતર્ગત ચેપ્ટર નંબર 3 મેન્ટેનન્સ એન્ડ ઓવરહોલિંગ ઓફ વ્હીકલ્સ ડિફરન્ટ સિસ્ટમ કે જેમાં આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ડિટેક્શન એન્ડ રિપેર ઓફ ધ લીકેજ ઇન ધ રેડિએટર એન્ડ કુલિંગ સિસ્ટમ. એટલે કે રેડિએટર અને કુલિંગ સિસ્ટમની અંદર જો કોઈ પણ પ્રકારની ખામી અથવા તો લીકેજ જણાય તો આવા કિસ્સામાં તેને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને તેનું રિપેર કઈ રીતે કરવામાં આવે છે તેના વિશેની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીશું. For detecting and repairing the leakage in the radiator and cooling system, the following procedure are to be done. એટલે કે નીચે દર્શાવેલી પ્રોસિજર છે, નીચે દર્શાવેલી મેથડ નો ઉપયોગ રેડિએટર અથવા તો કુલિંગ સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો લીકેજને ડિટેક્શન કરવા માટે અથવા તો તેને રિપેરિંગ કરવા માટે કરવામાં આવે છે. ફર્સ્ટ વન ઇઝ પ્રિપેરિંગ ધ ટૂલ કિટ. સૌથી પહેલા ટૂલ કિટને તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે રિમૂવલ ઓફ ધ રેડિએટર ફ્રોમ ધ વ્હીકલ. ત્યારબાદ વ્હીકલથી રેડિએટરને દૂર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે લીકેજ સ્પોટ ડિટેક્શન. જે જગ્યાએથી લીકેજ થાય છે તો તે જગ્યાને શોધવાનું. નેક્સ્ટ આવે છે સીલિંગ ટેકનિક. એટલે કે લીકેજ ડિટેક્શન થઈ ગયા પછી તેને સીલ કરવામાં આવે છે. અને ફાઇનલી કન્ફર્મેશન ઓફ ધ પ્રોપર સીલિંગ. એટલે કે સૌથી છેલ્લે અંતિમ કિસ્સામાં જે લીકેજ સીલિંગ કરેલું છે તો તેનું કન્ફર્મેશન લેવામાં આવે છે. એટલે કે તેના માટે ટેસ્ટ કરવામાં આવે છે કે લીકેજની આપણે જે સીલ કર્યું છે તે યોગ્ય છે કે કેમ. તો સૌથી પહેલા આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જે ડાયાગ્રામ એક આપવામાં આવેલો છે અને તેના વિશે આપણે જોઈશું. ટિપિકલ રેડિએટર વિથ ઇટ્સ પાર્ટ. રેડિએટર સાથે જોડવામાં આવેલા એના કમ્પોનન્ટ જે છે તે જોઈએ. તો સૌથી પહેલા જો આપણે વાત કરવામાં આવે તો આ જે છે તે ફિન્સનો એક સેટ છે, બરાબર. ત્યારબાદ આ સાઇડ મેમ્બર છે રેડિએટરના, અને ઉપરની ટેન્ક અને લોઅર ટેન્ક, એવી રીતે આ બે ભાગ આવેલા હોય છે. ત્યાર પછી તેની અંદર નીચેના ભાગે એક ડ્રેન કોક આવેલો હોય છે. આ જે છે તેનો ઇનલેટ અંદરથી અહીંથી જે બહાર નીકળે છે અને વોટર પંપ થ્રુ એન્જિનની અંદર જાય છે, અને અહીંથી એન્જિનમાંથી બહાર આવેલી જે ગરમ પાણી જે છે તે અહીં અપર ટેન્કની અંદર જાય છે. અહીંયા એક આવે છે ટોપઅપ માટેનો એક કેપ કે જ્યાંથી આપણે રેડિએટર એસેમ્બલીની અંદર પાણી અથવા તો કુલન્ટ જે છે તે એન્ટર કરી શકીએ છીએ. અહીંયા નેક્સ્ટ આવે છે ઓરિંગ. ત્યારબાદ આ જે ટેન્કની અંદર જે ફિન્સ આપવામાં આવે છે તો તેની જગ્યા કરવા માટેના તેના સ્પેસિંગ આપેલા છે. તો આ રીતે હેડર કેપ અને હેડર ટેન્ક જે છે તો તેની ઉપર આ રીતે પ્લેટ આપવામાં આવેલી હોય છે, અને આ જે ફિન્સ જે છે તે કઈ રીતે લાગેલી છે તો તે અહીં દર્શાવવામાં આવેલું છે. તો આ રીતે રેડિએટરના પાર્ટ્સ જે છે તે એકબીજા સાથે માઉન્ટ કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર હવે જોઈએ ટેસ્ટ વિશે. તો પ્રિપેરિંગ ધ ટૂલ કિટ. સૌથી પહેલા જ્યારે આપણે ડિટેક્શન કરવાનું છે તો તેના માટે ટૂલ કિટને તૈયાર કરવી પડતી હોય છે. ધ રેડિએટર રિપેર ટૂલ કિટ કન્ટેન ધ ફોલોવિંગ આઇટમ. એટલે કે રેડિએટર ને આપણે લીકેજ માટે ડિટેક્શન કરવાનું છે તો તેના માટે જે ટૂલ કિટ તૈયાર કરવાની છે તો તેમાં કયા કયા કમ્પોનન્ટ હોવા જોઈએ, ટૂલ્સ હોવા જોઈએ, તો તે નીચે પ્રમાણે છે. ફર્સ્ટ વન ઇઝ સ્ક્રૂડ્રાઈવર. સ્ક્રૂડ્રાઈવર એટલે કે સ્ક્રૂડ્રાઈવર હોવું જોઈએ. નેક્સ્ટ આવે છે મંકી પ્લાયર, કે જે આપણે એડજસ્ટેબલ ટાઈપનું આવે છે પ્લાયર તે. નેક્સ્ટ આવે છે સિલન્ટ રેઝિન એન્ડ હાર્ડનર કન્ટેનર. એટલે કે જે આપણે સીલિંગ માટે જે આપણે રેઝિનનો ઉપયોગ કરવાના છીએ તો તે અને તેને હાર્ડનર કન્ટેનર, તેનું હાર્ડનર માટેનું બોક્સ હોય તો તે. એટલે કે એની અંદર એરાલ્ડિહાઇડ સ્ટાન્ડર્ડ ઓફ MS સીબા GHG ઓર ઇક્વિવેલન્ટ એપોક્સી બેઝ રેઝિન. એટલે કે એપોક્સી રેઝિન ટાઈપનું એક મટીરિયલ આવે છે કે જેનો ઉપયોગ આપણે સીલન્ટ તરીકે કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે એલ્યુમ સીલ કન્ટેનર. એલ્યુમ સીલ કન્ટેનર જોઈએ. ત્યાર પછી જોઈએ છે એરાલ્ડાઇટ એપ્લિકેટર, અને નેક્સ્ટ આવે છે બ્રશ. તો આટલા કમ્પોનન્ટ જે છે તે મુખ્યત્વે આટલા ટૂલ્સ જે છે તે કિટને તૈયાર કરવી જરૂરી બને છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. રિમૂવલ ઓફ ધ રેડિએટર ફ્રોમ ધ વ્હીકલ. એટલે કે વ્હીકલમાંથી રેડિએટરને દૂર કરવાનું. એલો ધ કુલન્ટ ઇન ધ રેડિએટર ટુ રીચ ધ રૂમ ટેમ્પરેચર. એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર સૌથી પહેલા રેડિએટરના કુલન્ટને પહોંચાડવામાં આવે છે. ડ્રેઇન ધ કુલન્ટ ફ્રોમ ધ રેડિએટર કમ્પ્લીટલી બાય ધ અનસ્ક્રુઇંગ ધ ડ્રેઇન ક્રોક. ત્યારબાદ તે ઠંડુ પડી રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ પડી ગયા બાદ
તેનો જે ડ્રેઇન કોક હોય છે તો તેના સ્ક્રૂને અનસ્ક્રૂ કન્ડિશનમાં લાવવાનો આવે છે અને તેની મદદથી આપણે રેડિએટરની અંદર જે કોઈ પણ કુલન્ટ રહેલું હોય તો તેને સૌથી પહેલા ડ્રેન આઉટ કરી દેવાનું, એટલે કે બહાર કાઢી નાખવાનું. રિમૂવ ઓલ ધ માઉન્ટિંગ ફાસ્ટનર લાઇક શ્રાઉડ ઓર હોઝિસ. ત્યારબાદ રેડિએટર સાથે કનેક્ટ કરવામાં આવેલા બધા જ પ્રકારના ફાસ્ટનર જે છે તેને દૂર કરી દેવાના, એટલે કે શ્રાઉડ કે હાઉસીસ જે છે, હોઝિસ જે છે તો તે બધાનું ડિસમેન્ટલિંગ કરી દેવાનું અથવા તો દૂર કરી દેવાના. ટેક આઉટ ધ રેડિએટર કેરફુલી વિથઆઉટ ડેમેજિંગ ધ રેડિએટર કોર. ત્યારબાદ રેડિએટરને તેની કોર અથવા તો તેની ફિન્સને ડેમેજ થાય નહીં તે રીતે બહારની તરફ કાઢવાનું. નેક્સ્ટ આવે છે ડિટેક્શન ઓર ઇન્સ્પેક્શન ઓફ ધ લીકેજિંગ સ્પોટ, એટલે કે લીકેજ થયેલી જગ્યાને કઈ રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તો તેનું ડિટેક્શન કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશે જોઈએ. કનેક્ટ ધ ઇનલેટ ઓફ ધ રેડિએટર ટુ એર સપ્લાય એટ ધ ગેજિંગ પ્રેશર ઓફ 1.5 બાર. સૌથી પહેલા જ્યારે રેડિએટરનો ઇનલેટ છેડો છે તો તેના તરફ એક એર સપ્લાય ગેજ પ્રેશર 1.5 બારનો જે છે ગેજ તેને કનેક્ટ કરવાનું હોય, કનેક્ટ કરવામાં આવે છે. સીલ ઓલ ધ અધર આઉટલેટ પોઈન્ટ. ત્યારબાદ બાકીના જે રેડિએટરનો આઉટલેટ પોર્ટ જે છે તો તેના પોઈન્ટને બધાને બ્લોક કરી દેવાના. ડીપ ધ રેડિએટર કમ્પ્લીટલી ઇન ધ ક્લીન વોટર ટેન્ક. ત્યારબાદ રેડિએટરને ચોખ્ખા પાણીના જે ટેન્ક હોય તો તેની અંદર તેને ડૂબાડવાનું. ટિલ્ટ રેડિએટર એન્ડ શેક ઇટ વિગરિયસલી ટુ લેટ ધ એર બબલ ટ્રેપ એટ ધ ક્લિન્ચિંગ એરિયા ટુ એસ્કેપ. હવે આપણે રેડિએટરની અંદર હવા ભરી દીધી 1.5 બાર સુધીની ગેજ પ્રેશર વાળી, તો તેની મદદથી ત્યારબાદ તેને ચોખ્ખા પાણી ભરેલી ટાંકીની અંદર ડુબાડવામાં આવે છે. હવે ડુબાડ્યા બાદ એને થોડું ઘણું ટિલ્ટ કરવાનું, એટલે કે ફેરવવામાં આવે છે. તો આ વખતે જે પણ જગ્યાએથી એર બબલ બહાર નીકળતા હશે તો એ બધો એરિયા જે છે કે જ્યાંથી રેડિએટરની અંદરથી લીકેજ થવાની સંભાવનાઓ રહેલી હોય છે. ઓબ્ઝર્વ ધ કેરફુલી ફોર 1 મિનિટ એન્ડ લોકેટ ટુ સોર્સ ઓફ એર લીકેજ ઓન ધ રેડિએટર ફ્રોમ direction of the air bubble that are coming out of the radiator. Do not use same water tank for the aluminum and copper radiator. એટલે કે જ્યારે આપણે રેડિએટરને થોડું ઘણું ટિલ્ટ કરીએ છીએ તો તે વખતે તેની અંદરથી એર બબલ બહાર નીકળતા માલુમ પડે છે, પરંતુ આ જે એર બબલ બહાર નીકળતા હોય છે તે વખતે આપણે તાત્કાલિકના ધોરણે તેને ડિટેક્શન કરી એવું માની લેવાનું હોતું નથી. આના માટે આપણે મિનિમમ 1 મિનિટ જેટલા સમયગાળા સુધી એનું ઓબ્ઝર્વેશન કરવું પડે છે. એટલે 1 મિનિટના સમયગાળા દરમિયાન જો એર બબલ્સ ત્યાંથી નીકળવાની સંખ્યા કન્ટિન્યુઅસ રહેતી હોય તો આવા કિસ્સામાં આપણને એ ડિટેક્શન મળી શકે છે કે આ જગ્યાએથી રેડિએટરમાંથી લીકેજ થઈ રહ્યું છે. બીજી વસ્તુ એ કે જો રેડિએટરની કોર કોપર અથવા તો એલ્યુમિનિયમની હોય તો તે પ્રકારના રેડિએટરને આ જ પ્રકારની વોટર ટેન્કની અંદર ડુબાડવાનું નહીં. એ મુખ્યત્વે કાળજી રાખવી જરૂરી બને છે. નેક્સ્ટ આવે છે સીલિંગ ધ લીકેજ પોઈન્ટ, એટલે કે ડિટેક્શન દરમિયાન આપણે જે પોઈન્ટ શોધી ગયા તો તેને હવે આપણે સીલિંગ કરવું જરૂરી બનતું હોય છે. તો એનું સીલિંગ કઈ રીતે કરવામાં આવે છે તો તેના વિશે હવે જોઈએ. ફોલોઇંગ પ્રોસિજર શુડ બી adopted for the arresting the leakage at the direction location of the radiator. એટલે કે નીચે દર્શાવેલી મેથડ જે છે તેનો ઉપયોગ જે કોઈ પણ રેડિએટરની અંદર લીકેજ માલુમ પડે છે તો તેને આપણે દૂર કરવા માટે કરી શકીએ છીએ. ફર્સ્ટ વન ઇઝ રિપ્લેસ ઓફ ધ પ્લાસ્ટિક ટેન્ક. સૌથી પહેલા જે પ્લાસ્ટિક ટેન્ક એટલે કે જે આપણે ઓવરફ્લો ટેન્ક હતી તો તેને પ્લાસ્ટિક ટેન્કને દૂર કરી દેવાનું. એની અંદર જોઈએ ટેક આઉટ ધ મેમ્બર સપોર્ટિંગ યુઝિંગ ધ 13 સાઇઝ સ્પેનર, એટલે કે રેડિએટરના જે પ્લાસ્ટિક ટેન્ક છે તેને સપોર્ટ કરતા જે મેમ્બર છે કે જેને 13 નંબરના સ્પેનરની મદદથી દૂર કરી દેવાનું. રિલીઝ ધ ક્લિંચ પ્રોજેક્શન ઓફ ધ હેડર પ્લેટ યુઝિંગ ધ સ્ક્રૂ ડ્રાઈવર. ત્યારબાદ આપણે એટલે કે ત્યાર પછી તેને ક્લિંચ પ્રોજેક્શનને જે હેડર પ્લેટની તરફથી સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી રિલીઝ કરી દેવાનું. આફ્ટર માર્કિંગ ઓલ ધ ક્લિંચિંગ પ્રોજેક્શન અપ, ટેક આઉટ ધ ટેન્ક ફ્રોમ ઇટ્સ સીટ ઇન ધ હેડર પ્લેટ while grasping the outlet. ત્યાર પછી જે ક્લિંચિંગ પ્રોજેક્શનને ઉપરની તરફ જે માર્કિંગ કરવામાં આવ્યો છે તો ત્યાંથી સૌથી પહેલા હેડર પ્લેટ ઉપરથી ટેન્કને
દૂર કરવામાં આવે છે કે જ્યાંથી તેનો ગ્રાસ્પિંગ આઉટલેટ જે છે તે હેડર પ્લેટ ઉપર આવતો હોય. ઇન કેસ ઇટ ટેક મોર ઇફોર્ટ, ટેપ ધ ટેન્ક વિથ ધ રબર ઓર પ્લાસ્ટિક હેમર લાઇટલી. અને જો કોઈ પણ કિસ્સામાં ટેન્કને આમ રિમૂવ કરવામાં કોઈ તકલીફ થતી હોય તો આવા કિસ્સામાં રબર અથવા તો પ્લાસ્ટિક હેમરનો ઉપયોગ કરી અને તેના ઉપર ટેપિંગ કરવામાં આવે છે, તેનાથી ઠપકારવામાં આવે છે અને બહાર કાઢવામાં આવતું હોય છે. ટેક ઓફ ધ ટેન્ક પેકિંગ, ત્યારબાદ ટેન્કના જે પેકિંગ જે છે તેને દૂર કરવામાં આવે છે. ક્લીન ધ એરિયા ઓફ હેડર પ્લેટ વેર ધ ટેન્ક સિટ્સ થ્રુલી, ત્યારબાદ જે હેડર પ્લેટની આજુબાજુનો એરિયા છે કે જેના ઉપર ટેન્ક લગાડવામાં આવે છે તો આ એરિયાને સૌથી પહેલા સાફ કરવો જરૂરી બનતો હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. હવે ક્લિન્ચિંગ કઈ રીતે કરવાનું હોય છે તો તેના માટે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે હેડર પ્લેટના પ્રોજેક્શન ઉપર ક્લિન્ચિંગ કઈ રીતે સ્ક્રૂડ્રાઈવરની મદદથી કરવામાં આવે છે તે અહીં બાજુની અંદર આકૃતિમાં બતાવવામાં આવ્યું છે. અને જો કોઈ પણ કારણોસર હેડર પ્લેટ જે છે તે રેડિએટરથી દૂર ન થઈ શકતી હોય તો આવા કિસ્સામાં પ્લાસ્ટિક અથવા રબર હેમરની મદદથી તેના ઉપર ટેપિંગ કરવાનું હોય છે. તો એ ટેપિંગ કઈ રીતે કરવું તો તેના માટેની આ ફિગર જે છે તે દર્શાવેલી છે કે અહીં આને જે હેડર પ્લેટ છે તેને આવી રીતે હેમરથી ટેપિંગ અપ કરી અને હેડર પ્લેટને રેડિએટરની કોરને છૂટી પાડવામાં આવતી હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. સીલિંગ લીકેજ સ્પોટ માટે તો ઇન્સર્ટ ધ ન્યૂ ટેન્ક પેકિંગ ઇન ધ પ્લેસ વિથઆઉટ ટ્વિસ્ટિંગ. ત્યારબાદ જે નવું ટેન્કનું પેકિંગ જે છે તે તેની યોગ્ય જગ્યા ઉપર લગાડવામાં આવે છે અને આ લગાડતી વખતે તેની અંદર કોઈ પણ પ્રકારનું ટ્વિસ્ટિંગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. ઇન્સર્ટ ધ ન્યૂ ટેન્ક ટોપ ઓર બોટમ એઝ એપ્લિકેબલ. ત્યારબાદ નવી ટેન્ક જે છે તે ઉપરની તરફ અને નીચેની તરફ જો જરૂરિયાત હોય ઉપરની તરફ અને નીચેની તરફ પણ નવી ટેન્ક જે છે તે દાખલ કરવી. If the source of leakage is at base of tank, for example area between the header plate and tank, there is no need to replace the tank. Also make sure that the tank packing should be replaced every time the tank is taken off for the servicing. જો લીકેજ માટેની જગ્યા જે છે તે આપણને ટેન્કના બેઝની આજુબાજુ એટલે કે દાખલા તરીકે જોવા જાય તો હેડર પ્લેટ અને ટેન્કની આજુબાજુના વચ્ચે જોવા મળતું હોય તો આવા કિસ્સામાં ટેન્કને બદલવી પડતી જરૂરી હોતી નથી. પરંતુ ટેન્ક જ્યારે પણ આપણે સર્વિસિંગ કરી રહ્યા હોઈએ છીએ તો આવા કિસ્સામાં દરેક વખતે તેના જે પેકિંગ જે છે ટેન્ક માટેના પેકિંગ તેને ફરજિયાતપણે બદલી દેવા હિતાવહ છે. If the gap is found between the clinching projection of the header plate and tank, softly hammer the projections. જો હેડર પ્લેટ અને ટેન્કની વચ્ચેનો જે ક્લિન્ચિંગ પ્રોજેક્શન એરિયા વચ્ચે ગેપ આપણને માલુમ પડે તો આવા કિસ્સામાં હેમરની મદદથી સોફ્ટ હેમરની મદદનો ઉપયોગ લઈને પ્રોજેક્શનની ઉપર તેને ટેપિંગ કરી અને ગેપને દૂર કરવામાં આવે છે. ક્લિન્ચ ધ હેડર પ્લેટ projection with monkey plier, follow the clinching sequence as shown in figure. ત્યારબાદ ક્લિન્ચ જે હેડર પ્લેટના પ્રોજેક્શન ઉપર મંકી પ્લાયરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને ક્લિન્ચિંગ માટેની જે સિક્વન્સ જે છે તે નીચે આકૃતિની અંદર બતાવવામાં આવેલી છે. ટેપિંગ ધ પ્રોજેક્શન ટુ રિમૂવ ધ ગેપ, એટલે કે ગેપને રિમૂવ કરવા માટે જે હેમરનો ઉપયોગ કરી અને ટેપિંગ કરવામાં આવે છે તે અહીં આકૃતિની અંદર બતાવવામાં આવેલું છે. બાજુની ફિગરમાં ક્લિન્ચિંગ ધ હેડર પ્લેટ પ્રોજેક્શન ઇન ધ સિક્વન્સ આર એઝ શોન ઇન રાઇટ સાઇડ. જમણી તરફની અંદર કઈ રીતે ક્લિન્ચિંગ કરવામાં આવે છે તો તેના માટેની સિક્વન્સ અહીં દર્શાવવામાં આવેલી છે. સૌથી પહેલા આડી રેખામાં જોવા જોઈએ, આડી દિશામાં તો અહીંયા 1 નંબર છે, અહીં 2 નંબર છે, પછી અહીંયા 3, 4, 5, 6, 7 અને 8. તો આવી રીતે બધા પોઈન્ટ ઉપર ક્લિન્ચિંગ જે છે તે કરવાનું રહેતું હોય છે. અને ક્લિન્ચિંગ એટેચમેન્ટની સાથે કઈ રીતે તેને જોડવામાં આવે છે તો તે અહીં આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે. હવે જોઈએ કન્ફર્મિંગ ડાયમેન્શન આફ્ટર ક્લિન્ચિંગ,
એટલે ક્લિન્ચિંગ થયા બાદ જો એના જે તેના ડાયમેન્શન જે છે તો તે આપણે યોગ્ય છે કે કેમ તેને કન્ફર્મેશન કરવાનું હોય છે. તો તે માટેના ડાયમેન્શન અહીં આપણને આકૃતિમાં દર્શાવવામાં આવેલા છે કે કેટલાથી કેટલાની આજુબાજુ હોય. એટલે કે અહીંયા જે ક્લિન્ચિંગનો એરિયા વાળો જે ડાયમેન્શન છે તે 10.2 થી માંડી અને 10.6 ની રેન્જની વચ્ચે રાખવામાં આવતો હોય છે. આફ્ટર ક્લિન્ચિંગ કન્ફર્મ ધ ડાયમેન્શન. ક્લિન્ચિંગ થઈ ગયા પછી તેના ડાયમેન્શનને કન્ફર્મ કરવાના રહેતા હોય છે. ઇફ એની ક્લિન્ચિંગ પ્રોજેક્શન ઇઝ બ્રોકન ડ્યુરિંગ ધ ક્લિન્ચિંગ ઓર releasing process, discontinues the process and replace the radiator with new one. જો ક્લિન્ચિંગ દરમિયાન કોઈ પણ તેના પ્રોજેક્શન તૂટી જતા હોય ક્લિન્ચિંગ વખતે અથવા તો જ્યારે તેને આપણે ક્લિન્ચિંગને રિલીઝ કરી રહ્યા હોઈએ તો એ વખતે તેની અંદર કોઈ પણ પ્રકારનું ડેમેજ થાય અથવા તૂટી જાય તો આ વખતે આ પ્રોસેસને ડિસકન્ટિન્યુઅસ કરી દેવામાં આવે છે અને તેની જગ્યાએ રેડિએટર જે છે તે નવું રિપ્લેસ કરી દેવામાં આવે છે. ફિક્સ મેમ્બર સપોર્ટ એન્ડ ટાઈટ ધ બોલ્ટ પ્રોપરલી whenever applicable. જ્યારે આપણે તેને લગાડવામાં ફિક્સ કરી રહ્યા હોઈએ છીએ તો આ વખતે તેના જે ફિક્સ મેમ્બરના સપોર્ટ જે છે તેના માટેના બોલ્ટને ટાઈટ કરવા જરૂરી બનતા હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ સીલિંગ ધ લીકેજ સ્પોટ. હવે લીકેજ સ્પોટના સીલિંગમાં જે બોટમ ટાઈપ પાઇપ જે છે તેની માટેની પ્રોસેસ જોઈએ. ટેક આઉટ ધ બોટમ પાઇપ યુઝિંગ ધ 10 સાઇઝ સ્પેનર. 10ની સાઇઝના સ્પેનરનો ઉપયોગ કરી અને બોટમ ટાઈપનો જે પાઇપ જે છે તેને દૂર કરી દેવાનો. રિમૂવ ધ ઓરિંગ. ત્યારબાદ ઓરિંગ જે છે તેને પણ દૂર કરી દેવાની. ક્લીન ધ સીટ ઓફ બોટમ ટાઈપ પાઇપ એન્ડ ગ્રુવ ઓફ ઓરિંગ. ઇન્સર્ટ ન્યૂ ઓરિંગ. ત્યારબાદ બોટમ ટાઈપ પાઇપની સીટનો એરિયા જે છે તેને ચોખ્ખો કરી દેવાનો અને ઓરિંગની જે જગ્યાએ ગ્રુવ છે તો તે ઓરિંગની ગ્રુવને પણ સાફ કરી દેવાની અને ત્યારબાદ નવી ઓરિંગને દાખલ કરવાની. ફિટ બોટમ ટાઈપ પાઇપ બેક. એન્શ્યોર ધ પ્રોપર ટાઇટનેસ ઓફ ધ બોલ્ટ. ત્યારબાદ જે બોટમ ટાઈપ પાઇપ જે છે તેને તેના પાછળની તરફ તેની પ્રોપર ટાઇટનિંગ બોલ્ટની મદદથી ફિટ કરવામાં આવે છે. આગળ વધીએ ડ્રેઇન કોક ઉપર હવે જઈએ તો અનસ્ક્રૂ ધ ડ્રેઇન કોક. સૌથી પહેલા ડ્રેઇન કોકને અનસ્ક્રૂ કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે રિમૂવિંગ ધ ઓરિંગ. ત્યારબાદ જે તેની અંદર ડ્રેઇન કોકની અંદર ઓરિંગ આપવામાં આવેલી હોય છે તો તેને દૂર કરી દેવાની. ક્લીન ધ ઓરિંગ ગ્રુવ. ત્યારબાદ જે ઓરિંગ જે જગ્યાએ બેસાડવામાં આવેલી હોય છે તો તે માટેનું ગ્રુવ હોય તો તેને સાફ કરી દેવાનું. ઇન્સર્ટ ધ ન્યૂ ઓરિંગ. હવે આપણે જે નવી ઓરિંગ હોય તો તેમાં દાખલ કરી દેવાની અને સ્ક્રૂ ધ ડ્રેઇન કોક બેક. ત્યારબાદ ફરીથી ડ્રેઇન કોકને અંદર સ્ક્રૂ કરી દેવાનો અથવા તો લગાવી દેવાનો. નેક્સ્ટ આવે છે પ્રેશર કેપ વિશે. તો પ્રેશર કેપની અંદર કઈ રીતે છે તો તે જોઈએ. રિલીઝ ધ પ્રેશર કેપ વિથ ન્યૂ વન. રિપ્લેસ ધ પ્રેશર કેપ વિથ ન્યૂ વન ઇફ લીકેજ ઇઝ થ્રુ ઇટ આફ્ટર ક્લીનિંગ ધ ફિલ્ટર નેક. જો પ્રેશર કેપની અંદર લીકેજ માલુમ પડતું હોય અને જો તેને સાફ કર્યા પછી તેના ફિલર નેકમાંથી પણ લીકેજ થતું હોય તો આવા કિસ્સામાં જે પ્રેશર કેપ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તો તેની જગ્યાએ નવી પ્રેશર કેપને બદલી દેવી. નેક્સ્ટ આવે છે રેડિએટર કોર. ડિફરન્ટ મેથડ ઓફ સીલિંગ શેલ બી ફોલો ફોર ધ માઇનર એન્ડ મેજર લીક ઇન ધ રેડિએટર કોર. તો કે રેડિએટર કોરની અંદર જે લીકેજ થાય છે તો તેમાં મુખ્યત્વે બે પ્રકારનું લીકેજ થાય છે. એક છે મેજર ટાઈપનું અને એક છે માઇનર ટાઈપનું. તો માઇનર ટાઈપ અને મેજર ટાઈપના જે લીકેજ ડિટેક્શન માટે બે અલગ અલગ પ્રકારની સીલિંગ મેથડ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં હવે સૌથી પહેલા આપણે જોઈશું માઇનર લીકેજ વિશે. લીક સ્પોટ વિચ આર વેરી મિનિટ આર સીલ ઇન ધ ફોલોઈંગ મેનર. તો કે લીકેજ માટેની જે જગ્યા છે તે થોડીક હોય અને તેને સીલિંગ કરવા માટેની પ્રોસિજર છે તે આ પ્રમાણે છે. ઇન્સ્ટોલ ધ રેડિએટર ઓન ટુ ધ વ્હીકલ. પોર ધ એલ્યુમ સીલ ઇન ધ રેડિએટર. ત્યારબાદ રેડિએટરને સૌથી પહેલા વ્હીકલ ઉપર લગાડવામાં આવે છે અને જે એલ્યુમ સીલ જે છે તેને રેડિએટરની ઉપર લગાડવાનું હોય છે. ફિલ પ્રોપર ક્વોન્ટિટી ઓફ ધ કુલન્ટ લિક્વિડ. ત્યારબાદ જે કુલન્ટ લિક્વિડ જે છે તેને તેની જે ક્વોન્ટિટી જે છે તેનો જે માત્રા જે છે જેટલી લેવલ છે ત્યાં સુધી તેને ભરવામાં આવે છે. રન એન્જિન ઇન આઇડલિંગ ફોર મોર 20 મિનિટ ટુ ડિટેક્ટ એની લીકેજ.
ત્યારબાદ એન્જિનને શરૂ કરવામાં આવે છે અને તેને આઇડલિંગ ઉપર 20 મિનિટ કે તેનાથી વધારે સમયગાળા માટે ચાલુ રાખવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન જો કોઈ પણ પ્રકારનું લીકેજ થતું હોય તો તેને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે અથવા તો ડિટેક્ટ કરવાનું રહેતું હોય છે. હવે મેજર લીકની અંદર કઈ રીતે સર્વિસિંગ કરવાની હોય તો તેના વિશે જોઈએ. પ્રોસિજર ફોર ધ સીલિંગ ધ મેજર લીક ઇન ધ રેડિએટર કોર આર એસ ફોલો. એટલે કે રેડિએટર કોરની અંદર જો મેજર લીકેજ માલુમ પડતું હોય તો તેને સીલ કરવા માટે નીચે પ્રમાણે પ્રક્રિયા જે છે તે કરવાની રહેતી હોય છે. વોશ ધ કોર વિથ ક્લીન વોટર એન્ડ બ્રશ પ્રોવાઇડેડ ઇન ધ કિટ ટુ રિમૂવ ધ ડસ્ટ એટસેટ્રા. સૌથી પહેલા રેડિએટરની કોર હોય છે તેને વોશ કરવામાં આવે છે અને આના માટે આપણે બ્રશ અને ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે કે જે આપણને ઓલરેડી બ્રશ ટૂલ કિટની અંદર આપવામાં આવેલું હોય છે. એટલે કે આ જે બ્રશ છે તો તેની મદદથી રેડિએટર કોર ઉપર જો કોઈ પણ પ્રકારની ડસ્ટ કે ડર્ટ લાગેલી હોય તો તેને આપણે આસાનીથી દૂર કરી શકીએ છીએ અને પાણી જે છે તે સાથોસાથ તેની અંદર સાફ કરવા માટે વાપરવાનું. ટુ રિમૂવ ધ ગ્રીસી સ્પોટ ઓન ધ કોર એપ્લાય થિનર વિથ કોટન સ્વેબ એન્ડ ટેક ઓફ ધ ગ્રીસ. ત્યારબાદ જે જગ્યાએ ગ્રીસ લગાડવામાં આવ્યું હોય તો તે કોર ઉપર તે કોરને રિમૂવ કરવામાં આવે છે અને આના માટે એક કોટનનો ટુકડા ઉપર થિનર લેવામાં આવે છે અને તેને જે જગ્યાએ ગ્રીસ લાગેલું હોય છે તો તે જગ્યાએ ફેરવી અને ગ્રીસ જે છે તેને પૂરેપૂરી રીતે દૂર કરવામાં આવે છે. ડ્રાય ધ કોર યુઝિંગ ધ ડ્રાયર. ત્યારબાદ ડ્રાયરનો ઉપયોગ કરીને કોરને સુકવવામાં આવે છે. નેવર હીટ ધ રેડિએટર કોર ફોર ડ્રાઇંગ. એટલે કે રેડિએટર કોરને ડ્રાય કરવા માટે ક્યારેય પણ હીટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મિક્સ એડિક્વેટલી ક્વોન્ટિટી ઓફ એરાલ્ડિહાઇડ રેઝિન એન્ડ હાર્ડનર ઇન ધ રેશિયો ઓફ 1:1 એન્ડ સ્ટીર ઇટ થ્રુલી. ત્યારબાદ અરાલ્ડિહાઇડ રેઝિન અને હાર્ડનર આ બંને જે મિક્સર જે છે તેને યોગ્ય પ્રમાણમાં 1:1 રેશિયામાં મિક્સ કરવામાં આવતું હોય છે અને તેને સ્ટીલની ઉપર પૂરેપૂરી તેની જે લેન્થ જે છે ત્યાં સુધી લગાવવામાં આવે છે એટલે કે એપ્લાય કરવામાં આવતું હોય છે. એપ્લાય મિક્સર ઇમિડિયેટલી એટ ધ લીકેજ સ્પોટ યુઝિંગ ધ એપ્લિકેટર. એટલે કે જે એપ્લિકેટર જે છે એટલે કે તેને આ મિક્સર જે છે તે બનાવ્યા બાદ તેને લગાવવા માટેનું એક સાધન હોય છે તો તેની મદદથી જે જગ્યાએ લીકેજ થતું હોય ને તાત્કાલિકના ધોરણે લગાડી દેવામાં આવે છે. ઇફ રિક્વાયર્ડ એપ્લાય મિક્સર ટુ ડ્રાય એન્ડ હાર્ડન અંડર ધ શેડ ઓફ રૂમ ટેમ્પરેચર ફોર 10 to 12 અવર. ત્યારબાદ જો જરૂરિયાત જણાય તો આવા કિસ્સામાં જે જગ્યાએ આપણે મિક્સર એપ્લાય કર્યું છે તો તે ભાગને રૂમ ટેમ્પરેચરની અંદર 10 થી 12 કલાક સુધી તેને સૂકવવામાં આવે છે અને તેને હાર્ડ થઈ જાય તે રીતે તેને ઠંડા છાયા રૂમ ટેમ્પરેચરની અંદર રાખવામાં આવતું હોય છે. એરાલ્ડાઇટ રેપિડ ડ્રાઈસ within 1 hour and it is preferable for saving the time. એરાલ્ડાઇટ જે રેપિડ ડ્રાયર જે છે તેને સૂકવા માટે તેને સૂકું થવા માટે 1 કલાક સુધીનો સમયગાળો લાગે છે અને તેના ઉપરથી આપણો જે સમય પણ છે તે સાથોસાથ બચી જાય છે. સિલ્વર કલર પેઇન્ટ ટચ અપ is given at the heraldite spot and impart aluminum like appearance. એટલે કે જો એરાલ્ડાઇટ સ્પોટ આપણે કરવામાં આવ્યું હોય અને એલ્યુમિનિયમની વાળી જે આપણી જે ફિન્સ હોય તો આવા કિસ્સામાં તેના ઉપર સિલ્વર કોટ કલરનો પેઇન્ટ જે છે તેનું ટચિંગ અપ કરવાનું રહેતું હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. કન્ફર્મેશન ઓફ ધ પ્રોપર સીલિંગ. એટલે કે હવે સીલિંગ કરી દીધા પછી તે બરાબર રીતે થયું છે કે કેમ તો તેના માટેનું કન્ફર્મેશન લેવાનું. આફ્ટર ધ સીલિંગ વર્ક ઇઝ ઓવર એસેમ્બલ રેડિએટર પ્રોપરલી. સીલિંગ વર્ક પૂરું થઈ ગયા પછી રેડિએટરને તેની જગ્યા ઉપર પ્રોપરલી એસેમ્બલ કરવામાં આવતું હોય છે. સબ્જેક્ટ ધ એસેમ્બલ રેડિએટર ટુ ધ લીકેજ ટેસ્ટ બાય ઇન્સ્ટોલિંગ ધ રેડિએટર ઓન ધ વ્હીકલ સિમિલરલી એઝ ડન ઇન ધ માઇનર લીક રિપેર. ત્યારબાદ રેડિએટરને એસેમ્બલ કરવામાં આવે છે અને તેના લીકેજ ટેસ્ટિંગ માટે જે રીતે આપણે વ્હીકલની અંદર માઇનર લીકેજના રિપેર વખતે ચેકિંગ કર્યું હતું તો તે રીતે ફરીથી હવે મેજર માટે પણ આપણે રેડિએટરને વ્હીકલની અંદર એસેમ્બલ કરી દેવાનું હોય છે. એન્શ્યોર ધેટ ઓલ ધ ઓપનિંગ ઓફ રેડિએટર આર ક્લોઝ પ્રોપરલી એક્સેપ્ટ ધ ઇનલેટ. ત્યારબાદ રેડિએટરના બધા જ ખુલ્લા છેડાઓ છે તેને યોગ્ય રીતે બંધ કરવામાં આવે છે અને આ વખતે માત્ર તેનો ઇનલેટનો જે ભાગ છે તેને જ ખુલ્લો રાખવા દેવાનો હોય છે. ઇન્સ્ટોલ ધ રેડિએટર ઓન ધ વ્હીકલ એન્શ્યોરિંગ ધ પ્રોપર એલાઇનમેન્ટ ડેમ્પિંગ એટસેટ્રા એઝ એપ્લિકેબલ. ત્યારબાદ
વ્હીકલની અંદર રેડિએટરને તેની યોગ્ય જગ્યા ઉપર તેનું એલાઇનમેન્ટ અને તેની ડેમ્પિંગ મળી રહે તે રીતે પ્રોપરલી ઇન્સ્ટોલ કરવામાં આવતું હોય છે. કનેક્ટ ધ ઇનલેટ એન્ડ આઉટલેટ પાઇપ એન્ડ ક્લેમ્પ ધેમ. ફિટ ધ ફેન શ્રાઉડ. ત્યારબાદ જે તે રેડિએટરના ઇનલેટ અને આઉટલેટના હોઝ પાઇપ જે છે હોઝ અથવા તો હોઝ જે લગાડવામાં આવતી હોય છે તો તેને કનેક્ટ કરી દેવાની અને તેને ક્લેમ્પિંગ પણ પૂરેપૂરું કરી દેવાનું. અને એ પતી ગયા પછી તો આપણે રેડિએટરનો ફેન જે છે તે પણ તેના શ્રાઉડની અંદર લગાડી દેવાનો. એન્ડ ફાઇનલી ફિલ ધ કુલન્ટ, એટલે કે છેલ્લે જે રેડિએટર આપણું છે તો તેની ફિલર નેકની અંદર રેડિએટર જે કુલન્ટ જે આપણે યુઝ કરી રહ્યા હોઈએ કુલિંગ સિસ્ટમ માટે તો તેને અંદર દાખલ કરી દેવાનું. તો મિત્રો આ રીતે આપણે કુલિંગ સિસ્ટમની અંદર અને રેડિએટરની અંદર જો કોઈ પણ પ્રકારનું લીકેજ થયું હોય તો તેનું ડિટેક્શન અને રિપેરિંગ પ્રોસેસ જે છે તે કરી શકતા હોઈએ છીએ.